યસ, સમજો મારી વાત. ટેન્શન અહીંયા હોય છે ને એનો ભોગ માતા પિતા બને છે. પ્રોબ્લેમ તમારા ધંધામાં હોય છે ને દોસ્ત, એને વળગું તમે મમ્મીને કરો છો. યાર થોડું ખોટું કરી રહ્યા છો. બે હાથ જોડીને વિનંતી કરું છું, સ્માइल करो એટલે સોલ્યુશન છે. एक छोटी सी जॉब हमने क्या शुरू कर दी माय डियर. हम घर पे ऐसे जाते हैं जैसे सीएम घर पे आए हैं. मुझे ये चाहिए, मुझे ये चाहिए, मुझे ये चाहिए, मुझे ये चाहिए. नहीं मिलेगा दोस्त. समझ के समझ, समझ के समझ और समझ के सीख. ये वो इंसान है जिन्होंने हमें काबिल बनाया. आज इस बार चेंज नहीं करेगी तो तेरी दुनिया नहीं बदलेगी. बदलना हो तो जीवन को बदलने का आधार बदल जाओ, दुनिया वहां से बदलती है. हेलो, થોડું જોશથી હલો. સ્માઇલ કરો તો સોલ્યુશન છે. નક્કી કરી નાખો, ખુદને પ્રોમિસ આપો. બોલો મારી સાથે, હું નક્કી કરું છું કે જ્યારે પણ ઘરે જઈશ અને જ્યારે ઘરેથી બહાર જઈશ, સ્માઇલ કરતો કરતો જ જઈશ. બોલો કેટલા લોકો મારી સાથે છે? કેટલા માતા પિતા પણ મને સપોર્ટ કરે? અમે દાંત કાઢશું અમારા છોકરાઓની સામે. બરાબર કરો, ઊંચો હાથ કરો. બિલ આવે છે બેન તમને? હા, યસ, છોડેગા નહીં. સ્માઇલ કરો તો વંદન છે. બોલો હા કે ના? રાખી દો નીચે હાથ. સ્વીકાર કરો તો વંદન છે. ત્રીજો મુદ્દો આપું છું, જો બહુ ડેન્જર છે. મનીષભાઈ, પહેલા તો મહિનાની અંદર 10-10 દિવસ 12-12 દિવસ લોકો પરિવારની હારે બેસી શકતા. અને મુહૂર્ત જોવા માટે કોઈ વડીલ જાય ને, સારો મુહૂર્ત જોવાનો માણસ હોય તો પરિવારને જોતો. કેટલા લોકો આવ્યા? તો કે 3. તો કે આને 3 મહિના પછીનું આપો. કેટલા લોકો આવ્યા? તો કે 13. આને કાલનું જ આપો. દાદા સમજાઈ ગયું ને? કોઈ દાદાએ બે મુહૂર્ત જોનાર બ્રાહ્મણને પૂછ્યું, વિજાભાઈ કે આને 3 મહિના પછીનું આપ્યું ને આને કાલનું કેમ આપ્યું? તો કે જે પરિવાર આખો હારે આવે ને એને વાર જોવાની જરૂર ન હોય. ભલામણા પરિવાર હારે હોય એટલે વાર બધા હારા જ હોય. તે ભેગા થાય આપો આપ જીતી જાય. બોલો આ કે ના? અને એટલા માટે કહું છું કે આ મોબાઈલ આવ્યો ને મુસીબત શરૂ થઈ. એ બેન મારી વાત સાંભળ, મારી વાલી બેન, તમે જીજાબાઈ થઈ જાઓ ભગવાનની કૃપા. જીજાબાઈ કોણ? શિવાજીના મમ્મી. તમે જીજાબાઈ થઈ જાઓ ભગવાનની કૃપા. તમે જીવંતાબાઈ થઈ જાઓ ઈશ્વરની કૃપા. ઈશ્વર. જીવંતાબાઈ કોણ? મહારાણા પ્રતાપના મમ્મી. વાહ બેન, તમને ખબર છે. તમે જીજાબાઈ થાવ, તમે જીવંતાબાઈ થાવ. નો થાવ તો ચિંતા ન કરતા બેન. થશે થશે થશે. માટે મોબાઈલને છોડી પરિવારને પકડો યાર. થોડી વાત ત્યાં કરી લો તો વંદન છે. બોલો હા કે ના? આ તો સાસુ વહુને મેસેજ કરે કે નાસ્તો તૈયાર છે, ઉપર આવજો. મોબાઈલ ચેક કર્યો ને તો ખબર પડી એવરેજ માણસ 3 કલાકથી 4.5 કલાક સુધી મોબાઈલ જોવે છે. એટલે કે આપણા મોબાઈલનો સ્ક્રીન ટાઈમ 3 કલાક કરતા વધારે છે. દાદા સમજાય છે ને બોલું છું એમાં? હા, આપણે 3 કલાક કરતા વધારે મોબાઈલ જોઈએ, 3 કલાક કરતા વધારે મોબાઈલ વાપરીએ. આપણે જાણીએ ન જાણીએ ભગવાન તમારું ભલું કરે. લાવો મોબાઈલ. મારા પાસે જીવ માંગો ને તો આપી લે, પણ મોબાઈલ માંગો ને તો ન આપે. જાણતા હોઈએ કે ન જાણતા હોઈએ આપણે રોજે આ મોબાઈલને આમ કરીને આમ 2500 વારથી લઈને 7200 વાર ટચ કરીએ છીએ. જાણતા જાણતા આપણે આ મોબાઈલને 2500 વારથી લઈને 7200 વાર ટચ કરીએ છીએ. થોડું માફ કરજો. ઘરે જીવતા જાગતા નાના ભૂલકાઓ છે 10-12 વર્ષના અને 65-70 વર્ષના આપણા વડીલો છે. આપણે દિવસમાં 10 વાર પણ ટચ કરતા નથી, એટલે પ્રોબ્લેમ થઈ રહ્યા છે યાર. સમજી જાવ તો વંદન છે. સમજી જાવ તો વંદન છે. અને એટલા માટે સ્માઇલ કરો તો વંદન છે, સ્વીકાર કરો તો વંદન છે. ત્રીજો મુદ્દો શીખવાડું છું, કોઈને કહેતા નહીં. આમ હાથને આમ કરો, બરાબર. આંખને બંધ કરો, છાતી પર બંધ કરો. મોટા ભાઈ, ભાઈ એક ખુલ્લી એક બંધ અને ઇન્ડિકેટર કહેવાય, બે બંધ કરી દે. મોટા ભાઈ એ બેન તમે કેમ એક ખુલ્લી એક બંધ? બે બંધ કરો. ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. થોડી છાતી પર આરેલા હાથને થપથપાવો અને હું જે બોલું છું એમ જોરથી. છેલ્લે મેં મારા માતા પિતા સાથે 30 મિનિટ કોઈ પણ સ્વાર્થ વગર સમય. વૃદ્ધાશ્રમમાં જે આવે છે બેનો સાંભળો છો ને, એ પતિ ને પત્ની જ આવે છે. ભાગ્યશાળી છો બેન કે તમારા ઘરે સંતાન છે. આ દુનિયાના માત્ર 67% સ્ત્રી પુરુષો જેવા છે જે માતા પિતા થઈ શકે છે. નસીબવાળા છો એટલે કહું છું, પોતાની ઉર્જાઓને જોડો ને સંવાદ કરતા શીખો. કુરુક્ષેત્રના મેદાનની અંદર
ભીમ અને દુર્યોધન વચ્ચે પણ વાત થઈ, કૃષ્ણ અને અર્જુનની વચ્ચે પણ વાત થઈ. ભીમ અને દુર્યોધન વચ્ચે જે વાત થઈ એ વાતને કહેવાય વિવાદ. કૃષ્ણ અર્જુન વચ્ચે જે વાત થઈ એ વાતને કહેવાય સંવાદ. આ વિવાદ અને સંવાદની રમત છે, સમજી જાજો. હું નથી કહેતો, વિદુર નીતિમાં વિદુર કહે છે વાત કરવાની બંધ, સમાધાનના દરવાજા બંધ. વાત કરવાની ચાલુ, સમાધાનના દરવાજા ચાલુ. બેઠા છો એટલે સમજાવું છું, કોઈની હારે વાત કરવાની બંધ કરી હોય ને તો આ વંદન ઉત્સવમાં આજથી ખાલી વાત કરવાની ચાલુ કરજો. સાહેબ, સમાધાન કરવું, લાડવાનો વ્યવહાર કરવો કે નહીં તમારો પ્રશ્ન છે. બેન, આપણે કેવી રીતે વાત બંધ કરીએ ખબર છે? ખાલી કામથી કામ વાત કરીએ, આ બંધ કરી જ કહેવાય. સાસુમાને ખાલી 2 શબ્દો પૂછીએ, સાસુમાં આપણને 2 શબ્દો પૂછે. ઘણા ઘરમાં તો ઈશારાઓથી વાત ચાલે છે સાહેબ. સાસુઓના સંબંધને જો ગ્રેટ કરવો હોય તો જેટલા પાવરફુલ સંવાદ થાય એટલું જ પાવરફુલ કામ થાય. સંવાદ કરો એટલે સોલ્યુશન છે. કમ્પેરિઝન બંધ કરી દો કે આપના સાસુ આવા છે, મારા વહુ આવા છે, મારી બેન આવી છે, મારો ભાઈ આવો છે, મારો પરિવાર આવો છે. ભલા માણસ, કોઈના પરિવાર સરખા ના હોય. તમે તમારા પરિવારને કમ્પેર કરીને એના કમ્પેરિઝનને એને લઈને કોમ્પિટિશનને ઘટાડી રહ્યા છો. તમે આત્મવિશ્વાસને ઓછો કરી રહ્યા છો. તમારા પરિવારને તમારે મજબૂત કરવો હોય તો 30 મિનિટનો સંવાદ કરતા શીખી જાઓ. આ સંવાદ પરિવારને બચાવશે. શું છે આ સંવાદ? શું છે? 30 મિનિટની વાત છે. આજે આ નાનકડી એમથી ડીગલી જો તમને આવીને તે બધી વાત કરતી હોય ને, 9મું ભણે 10મું ભણે બેટા, 9મું ભણે, આજે વાત કરતી હોય ને તો આ છોકરી કોલેજમાં પહોંચે ને પછી પણ મમ્મીને વાત કરશે. પણ સાહેબ, આજે વાત થતી નહીં હોય તો આશા નહીં રાખતા કે વાત થશે. કેમ કે શેરિંગ કરો, કેરિંગ કરો અને ડેરિંગ કરો, આ 3 સંવાદથી પ્રોબ્લેમ સોલ્વ થાય છે. આપણા માતા પિતાને શું જોઈએ છે એ ડેરિંગ સિવાય ખબર નહીં પડે. પરિવારને તૂટતો બચાવવો હોય તો કોઈ એક વ્યક્તિએ હાથમાં મજબૂતાઈ રાખી અને ડેરિંગ કરતા શીખવું પડશે. શું છે આ ડેર? શું છે આ ડેરિંગ? ખોટું થઈ રહ્યું હોય તો ઊંચા અવાજે કહો કે આ ના ચાલે, આ ખોટું થઈ રહ્યું છે. આ ડેરિંગ છે સાહેબ. બચ્ચાઓને શીખવાડો કે બેટા, દાદા હારે આવી રીતે વાત ન થાય, દાદીમાં હારે આવી રીતે વાત ન થાય. એક પક્ષ ના લો, પત્નીનો કે મમ્મીનો એક પક્ષ ન તટસ્થ પક્ષ લો તો આ ડેરિંગ છે. ચાલો આપણે એક પક્ષ લઈએ છીએ ને એટલે બહુ તકલીફ પડે છે. પક્ષ હંમેશા માટે સત્ય ન લો એટલે ડેરિંગ છે. સાચું કહેવાની હિંમત રાખો એટલે ડેરિંગ છે. ઘરની વાત ઘરમાં રાખો એટલે ડેરિંગ છે. અને કાળજું સિંહનું રાખો એટલે ડેરિંગ છે. સાહેબ, પોતાના પરિવારને વંદનના ભાવમાં લઈ જવો હોય, આ માતા પિતાની ઇજ્જતને જાળવીને પરિવારની વ્યક્તિની કિંમત કરતા શીખવી હોય તો થોડુંક ડેરિંગ કરતા શીખી જાઓ. છોકરાઓને એમ લાગવું જોઈએ કે મારા પપ્પા તટસ્થ છે, ન્યુટ્રલ છે. મારા પપ્પા કોઈ એક તરફ કોઈ દિવસ ડિસિઝન ના આપે. ડેરિંગ કરો એટલે વંદન છે. નંબર 2 ઉપર આવે શેરિંગ કરો એટલે વંદન છે. ભાઈ બંધ સમજાય છે ને? શેરિંગ બહુ સહેલું છે. 5 વર્ષના બાળકથી લઈ અને બેઠેલા માતા પિતાના ખંભા પર હાથ મૂકવાનો અને પૂછવાનું, પપ્પા શું ચાલે છે જીવનમાં? મમ્મી આજે કેમ છો? પોતાની જાતને પૂછતો હાથ છાતી પર રાખીને. કોઈ દી આવું પૂછ્યું એટલે તકલીફ થઈ રહી છે ભાઈ બંધ. આ પૂછાઈ જાય એટલે બધું સોલ્વ થઈ જાય. છેલ્લે સાસુને ક્યારે પૂછવું કે માં કેમ છો? મજામાં? સાસુએ વહુને ક્યારે પૂછ્યું? ક્યારેય નહીં. પૂછી લો એટલે સોલ્યુશન છે. શેરિંગ કરો એટલે સોલ્યુશન છે. શેર કર્યો એટલે બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. 4 પ્રોબ્લેમ બહુ ચાલે છે અત્યારે સમાજમાં. નાનકડી એમથી મગજમારીની અંદર લોકો અલગ થઈ જાય છે. લોકોને એકલું રહેવું મનીષભાઈ બહુ ગમે છે. આ એકલું રહેવાનો જે પ્રોસેસ શરૂ થઈ છે ને એ આ શેરિંગ નહીં થવાથી થઈ દાદા. નાનકડા પ્રોબ્લેમમાં લોકો સુસાઇડ કરી જાય છે. મનોસ્થિતિ એટલી નબળી થઈ ગઈ છે ને, તકલીફ ત્યાંથી શરૂ થઈ ગઈ છે. છોકરાઓ કયામાં નથી, માતા પિતા કયામાં નથી, પછી નાક કપાવવાની વાતો આપણે ખુદ મોઢે ચડીને કરીએ છીએ. તકલીફ થઈ દાદા. અને એટલા માટે પ્રોબ્લેમ થઈ રહ્યા છે. વડીલોની પાસે જો કેન્સરના કેસ આવતા તો સુધારી નાખતા. સાહેબ, આ તો નાના કેસ કહેવાય, પણ તકલીફ એ છે કે એની પાસે સાચા કેસ આવતા નથી. શેરિંગ કરો તો સોલ્યુશન છે. બેઠેલા બધાને કહું છું, તમે જ લોકો બોલો છો, તમારા ગ્રુપમાં કોઈ એક માણસ માત્ર 12-15 લાખમાં સુસાઇડ કરે ને એટલે પૈસાવાળો માણસ કોલર ઊંચો કરીને કહે કે 15 લાખમાં થોડું મરી જવાનું હોય. મને કીધું હોત તો હું આપી દેત.
સમજાય ને દિયોરા? પણ તકલીફ શું ખબર, એને તો ઘણું કેવું હતું, તમે જગ્યા જ ન આપી એટલે પ્રોબ્લેમ છે સાહેબ. તમારા બચ્ચાઓ જે તમને પૂછ્યા વગર કરે છે ને, તમે સાંભળતા નથી એટલે કરે છે. શેરિંગ કરો એટલે સોલ્યુશન છે. કેટલા નીચે બેઠેલા સંતાનો મને પ્રોમિસ કરે છે કે 30 મિનિટ આપણે આપણા માતા પિતાને સમય આપીશું. ગમે તેવી સ્થિતિમાં હશું, ગમે તેવા કામમાં હશું, 30 મિનિટ સમય. જો ઊંચો હાથ નહીં થાય તો દુનિયા નહીં બદલે. વંદન એને કહેવાય, તમે જો 30 મિનિટ તમારા માતા પિતાને સમય આપો તો દુનિયા બદલે. બોલો હા કે ના? હા, એ બાત. અને એ જોવે છે સાહેબ. આપણે મોલમાં જઈએ, મલ્ટીપ્લેક્સમાં જઈએ તો કેમેરો જોઈએ ને, એમ આપણને જોવે છે. કેમેરાને જોઈને વાણી વર્તન વ્યવહાર બદલી નાખીએ. જે બાપા પોતાના બાપાની યારે 30 મિનિટ બેસતા હોય, એનો છોકરો દાદા યારે 3 મિનિટ, 2 અને 2 એમાં કોઈ શંકાને સ્થાન નથી યાર. આપણા છોકરા આપણને જોવે છે, અને જોવે છે જ શીખે છે.